पर्यावरणના જતન માટે જામનગરમાં હોમગાર્ડ વિભાગે સરાહનીય અને નવતર પહેલ કરી અને કરી હરિયાળી ક્રાંતિ। જામનગરના હોમગાર્ડ વિભાગના જવાનોએ દેશ સેવાની સાથે પર્યાવરણના જતન માટે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હરિયાળી અભિયાનને વેગ આપવા માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડના જવાનોએ વન વિભાગના સંકલનથી એક સાથે 12,000 સીડ્સ બોલ તૈયાર કર્યા। આ અનોખી નવતર પહેલને સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકો તરફથી ભારે આવકાર મળી રહ્યો છે। આ સીડ્સ બોલ એટલે કે લીમડો, પીપળો, વડલો, જાંબુડી, ગુલમોર જેવા જુદા જુદા જે જંગલી ઝાડો છે કે જેને બહુ ઝાઝા પાણીની જરૂરિયાત નથી પડતી, એવા ઝાડોના બીજ લીધા છે। એ બીજ અમે માટી અને ખાતર સાથે મેળવી અને એ બીજના અમે લાડવા બનાવ્યા છે। આ સીડ્સ બોલ સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિથી માટી અને દેશી ખાતરનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યા છે, જેમાં લીમડો, પીપળો, વડલો, જાંબુ અને ગુલમોર જેવા ઓછા પાણીમાં પણ સરળતાથી ઉગી શકે તેવા પરંપરાગત વૃક્ષોના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 12,000 સીડ્સ બોલ વન વિભાગને સુપ્રત કરવામાં આવશે, જેને ચોમાસાની શરૂઆત પહેલા જ જિલ્લાના ખુલ્લા મેદાનો અને જંગલ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે। ચોમાસાના વરસાદી પાણીના સંપર્કમાં આવતા જ આ સીડ્સ બોલમાંથી કુદરતી રીતે અંકુર ફૂટશે અને આગામી સમયમાં 6,000થી વધુ નવા વૃક્ષો ઉગી નીકળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।